હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, નાવ જેમ તમે જાણો છો, આપણે લાસ્ટ લેક્ચરમાં બુક પૂરતું જેટલું હતું એ આ ચેપ્ટરનું આપણે ફિનિશ કર્યું છે. અને યસ, મેં બધી જ વસ્તુ કવર કરી છે. યસ, 2021 માટે બોર્ડનો જે સિલેબસ રિડ્યુસ કર્યો છે એ પણ મેં કવર કરી લીધો છે, એ પણ મેં વસ્તુ સમજાવી લીધી છે. યસ, એ વસ્તુ તમારે સમજવાની પણ છે. ઓકે, ના હવે આજે જે બોર્ડમાં એટલે કે માર્ચ 2020, ઓગસ્ટ 2020 અને ગુજકેટ 2020 આ ત્રણેયના આ ચેપ્ટરમાંથી જે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે આપણે જોઈ લઈએ છીએ. ઓકે, ને એમાં પણ જે ચોપડીમાં હશે સીધા સીધા હશે એ હું તમને લખી, બાકીના જે હશે હું બતાવી દઈશ. ઓકે, ના હવે અહીંયા પહેલા માર્ચ 2020 ના પહેલા એમસીક્યુ ના 3 ક્વેશ્ચન પૂછાય છે આ ચેપ્ટર માટે. અત્યાર સુધી જે પેપર સ્ટાઇલ છે એના પ્રમાણે. હવે આગળનું કઈ રીતનું છે ખબર નથી, પણ અત્યાર સુધી જે હતું જૂનું જે પેપર સ્ટાઇલ છે ગયા વર્ષની એના પ્રમાણે 3 ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાય છે અને 2 માર્કના 2 ક્વેશ્ચન એટલે ટોટલ 7 માર્કનું અહીંયા પૂછાય છે. ઓકે, ના અહીંયા માર્ચમાં જે એમસીક્યુ પૂછાય છે સરસ પૂછ્યા છે. ઓકે, અઘરા નથી પણ થઈ શકશે. અહીંયા આપણે પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ. વક્ર y બરાબર 10 પાઈ x x belongs to close interval -1/4 to 1/4 અને x અક્ષ વડે આવું પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. યસ, અહીંયા જે સમજવાની વસ્તુ છે એ અહીંયા y બરાબર 10x નથી કીધું, 10 પાઈ x કીધું છે. તો યસ, સમજવાનું આ વસ્તુની મેં તમને y બરાબર cos x વાળામાં આપી હતી. y બરાબર cos x ની જગ્યાએ 2x હોય એટલે કે cos 2x હોય અથવા તો cos x/2 હોય તો કેવી રીતે કરવાનું હોય છે એ વસ્તુ મેં ત્યાં સમજ આપી છે. એના પ્રમાણેનું જ છે. પહેલા y બરાબર 10x નો દોરવાનો, એના પરથી 10 પાઈ x નો 10 પાઈ x નો દોરવાનો હોય એટલે એમાં બીજું કઈ ના કરવાનું હોય. જે x અક્ષ પરના બિંદુ હોય એ દરેક બિંદુને x નો જે સહગુણક હોય એના વડે ભાગી નાખવાનું હોય. ઓકે, સો જસ્ટ આ જ વસ્તુ કી છે, અહીંયા બીજું કઈ જ નથી. અહીંયા પહેલા હું y બરાબર 10x નો આલેખ દોર્યો અને અહીંયા બીજું આપણે જોઈએ તો x belongs to -1/4 to 1/4 છે. તો અહીંયા પાઈ x છે, તો પાઈ x એટલે પાઈ વડે ગુણીશું તો -π/4 અને π/4 ની વચ્ચેનું આવવું જોઈએ. એટલે આપણે છે ને આખું દોરવાની જરૂર નથી. યસ, જે જરૂર છે એના પૂરતું જ. યસ, અહીંયા જો આ સમજો સર્જ કે છે એ વસ્તુની 0 x અક્ષ y અક્ષ. ઓકે, અહીંયા x belongs to -1/4 to 1/4 કીધું છે. અહીંયા શું છે પાઈ x એટલે યસ, જો x તો પાઈ x -π/4 થી π/4 ની વચ્ચે 0. અહીંયા પહેલા આપણે યસ આ π/2 અને અહીંયા શું છે ને આ -π/2, કારણ કે મારે પાઈ x એટલે -π/4 થી +π/4 એ બેની વચ્ચે જ આવશે કે એટલે આની વચ્ચે આવવો જોઈએ. ઓકે, એના સિવાય પહેલા હું 10x નો જ દોરી રહ્યો છું, 10 પાઈ x નો નહીં. યસ, અહીંયા 10x નો ગ્રાફ આ રીતનો છે. યસ, બેઝિક ગ્રાફ ખબર હોવા જોઈએ. આ થશે y બરાબર 10x. હવે મારે y બરાબર 10 પાઈ x. ઓકે, અહીંયા y બરાબર 10 પાઈ x નો આલેખ. યસ, એના માટે શું કરવાનું? તો યસ, આ બધા x ના મૂલ્યો છે, જે x નો સહગુણક હોય એના વડે ભાગી નાખવાના બધાને. એટલે અહીંયા શું થશે એની જગ્યાએ યસ આટલો જ ગ્રાફ દોરવાનો. ઓકે, ગ્રાફ એક દોરવાનો છે. x ના મૂલ્યો છે બદલાશે. યસ, અહીંયા આ વસ્તુ પાઈ x એટલે જે x નો સહગુણક એના વડે આ બધાને ભાગી નાખો. યસ, અહીંયા 0 ને પાઈ વડે ભાગીશું 0 થશે. અહીંયા π/2 ને પાઈ વડે ભાગીશું તો આ થઈ જશે 1/2. યસ, -π/2 ને પાઈ વડે ભાગીશું એટલે યસ જે
આપણે ગ્રાફ દોરીએ, જે x નો સહગુણક હોય એના વડે ભાગી નાખવાનો, એટલે આ થશે -1/2. હવે આપણને શું કીધું છે? x belongs to -1/4 to 4, એટલે યસ -1/4 અહીંયા ક્યાંક હોય, +1/4 અહીંયા હોય, તો યસ આ -1/4, એટલે આ થશે x -1/4. યસ આ x બરાબર યસ આ 1/4. યસ અને આ જે આલેખ છે અહીંયા y બરાબર 10πx. ઓકે, તો યસ હવે આપણે y બરાબર 10πx, x નું મૂલ્ય -1/4 અને 4 ની વચ્ચે, એટલે કે યસ આ બે શિરોલંબ રેખા અને x અક્ષ, એટલે યસ આ બે શિરોલંબ રેખા, આ વક્ર અને x અક્ષ, આના વડે બંધ થતી આકૃતિ આટલી થશે. આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે આ ક્ષેત્રફળમાં તમે ધ્યાન રાખશો, યસ આ y અક્ષ છે એ તો x બરાબર 0 રેખા છે. ઓકે, એ આપણે સારી રીતે જાણીએ છીએ. એટલે અહીંયા અડધો ભાગ છે એ y અક્ષની ઉપર આવે છે, અડધો y અક્ષની નીચે આવે છે. યસ, એટલે અહીંયા આપણે x બરાબર -1/4 થી 0 માં આટલા ભાગનું, અને યસ સમક્ષિતિજ શિરોલંબ રેખાની વચ્ચે આવી જાય છે y dx, અને યસ અહીંયા પણ આ y અને dx. ઓકે, ના અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર યસ પહેલા તો આ x -1/4 અને 0 ની વચ્ચે, યસ -1/4 0 y dx, અને આમાં જ્યાં y બરાબર યસ અહીંયા તમે p અને q લખી દો. p નો y આમ, એટલે યસ x અક્ષ પરનો બિંદુ છે 0 માઇનસ q નો y આમ, q એ હંમેશા y બરાબર 10πx વક્ર પર રહેશે, એટલે યસ -10πx. અને આ રીતે લખવામાં તમારે માનાંક કે એ બધી વસ્તુની ચિંતા કરવાની જરૂર નહીં રહે, ધન જ મૂલ્ય આવી જશે. ઓકે, અને યસ અહીંયા એ જ રીતે x બરાબર 0 ને x બરાબર 1/4 ની વચ્ચે y dx, y બરાબર યસ તમે એક બિંદુ r અને s અહીંયા લખી દો. r નો y આમ, r એ y બરાબર 10x પર 10πx પર છે, માઇનસ s એ x અક્ષ પર છે જેનો y આમ 0, એટલે કે આ થશે 10πx. યસ આ મૂલ્ય મૂકવાના, કિંમત શોધવાની છે, એટલે યસ -1/4 to 0 -10πx, એટલે -12 કાઢી લઉં છું, 10πx dx plus 0 to 1/4 10πx dx. યસ હવે 10x નું સંકલન log mod sec x, પણ અહીંયા 10x છે, 10x ની જગ્યાએ 10πx, એટલે x ની જગ્યાએ x plus b સ્વરૂપ છે, એટલે યસ ભાગ્યા a, એટલે કે x નો સહગુણક, એટલે યસ આ થશે માઇનસ અહીંયા log mod sec πx ભાગ્યા પાઈ, કારણ કે x નો સહગુણક અહીંયા આવી ગયો, અહીંયા -1/4 0 પ્લસ એ જ રીતે અહીંયા log mod sec πx ભાગ્યા પાઈ 0 to 1/4. યસ કિંમતો મૂકી દેવાની છે. આ પાઈને હું બહાર મૂકું તો 1 - પાઈ, પહેલા કૌંસમાં 0 log mod sec 0 minus log mod sec -1/4 -π/4 પ્લસ બીજા કૌંસમાંથી 1/π log mod સોરી યસ અહીંયા કઈ જ કરવાની જરૂર નથી ને આ કૌંસ કરવાની કોઈ વાંધો નથી. ઓકે, અહીંયા log mod sec 0 minus sec π/4 not કારણ કે 1/4. ઓકે, માઇનસ
log more sec z. Yes, -1/5 log more sec 0 એટલે 1 થશે, log 1 minus log more. કે sec of -x બરાબર sec x. ઓકે, cos અને sec એ યુગ્મ વિધેયો છે, એટલે sec π/4 નું મૂલ્ય એટલે કે √2 પ્લસ 1/5 log more log 1 log √2 માઇનસ log 1. log 1 બરાબર 0 થઈ જાય. યસ, અહીંયા આ 0 માં એટલે માઇનસ માઇનસ પ્લસ આ થશે log more √2 by pi પ્લસ સેમ log 1 0 સેકન્ડ બી થશે log more √2 by pi. યસ, અહીંયા pi લસાવ log more √2 plus log more √2. Yes, log m plus log n બરાબર log m into n, એટલે √2 into √2 log 2 થઈ જશે by pi. આ ડી તમારો જવાબ. ઓકે, તો જસ્ટ અહીંયા ખાલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે ઇમ્પોર્ટન્ટ કી છે, એ tan πx નો આલેખ દોરવાનો. અને યસ, અહીંયા જે મૂલ્યો છે tan πx છે, તો યસ અહીંયા પાઈ ની જગ્યાએ યસ આવા 1/2 -1/2 -1/4 0. યસ, આ વસ્તુ. અને આ વસ્તુ મેં તમને જ્યારે y બરાબર cos x નો દાખલો આપણે ગણ્યો હતો ત્યારે મેં તમને યસ એના અલગ અલગ સ્વરૂપો એના પ્રમાણે મેં તમને બતાવ્યું હતું કે યસ એના પ્રમાણે ગ્રાફ કઈ રીતે. પહેલા ઓરિજિનલ ગ્રાફ દોરવાનો, અહીંયા tan x નો જ મેં દોર્યો. યસ, એના પછી tan πx નો આ રીતે. યસ, જે x નો સહગુણક હોય આ બધા x ના મૂલ્યોને એના વડે ભાગી નાખવાના. એટલે તમારે યસ અહીંયા tan πx નો આલેખ આવી જાય. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આપણે એમાં બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો MCQ લખ્યો છે માર્ચ 2020 નો. વક્રો y બરાબર x² અને y બરાબર x³ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ k/6 હોય તો k બરાબર. યસ, અહીંયા થોડો ટ્વિસ્ટ કરીને દાખલો પૂછ્યો છે, બીજું કઈ જ નથી. એટલે અહીંયા આપણે વક્રો દોરવાના. યસ, અહીંયા વક્રો દોરવામાં બી થોડું ધ્યાન રાખવાનું છે. y બરાબર x² એ તો પરવલય છે, તમને ખબર જ છે. યસ, એનો અક્ષ y અક્ષ અને ધન y અક્ષ પ્રત્યે ખુલતો વક્ર. એટલે આ થશે y બરાબર x², y બરાબર x³. આ બી આલેખ આપણે દોર્યો છે. x નું મૂલ્ય ધન હશે ત્યારે y નું મૂલ્ય ધન, અને x નું મૂલ્ય ઋણ હશે ત્યારે y નું મૂલ્ય ઋણ. અને યસ, અહીંયા બીજી એક વસ્તુ જોવાની કે જ્યારે x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હશે ત્યારે x ઘન નું મૂલ્ય એ x² ના મૂલ્ય કરતા નાનું થાય, પણ x નું મૂલ્ય 1 કરતા મોટું થશે એ પ્રમાણે એ વખતે x ઘન નું મૂલ્ય x² ના મૂલ્ય કરતા ઝડપથી વધશે. એટલે યસ, આ આલેખ એકચ્યુઅલી આ રીતે દોરાશે. y બરાબર x ઘન. ઓકે, 0 થી 1 ની વચ્ચે હશે ને ત્યારે x ઘન નું મૂલ્ય x² કરતા નાનું રહેશે. યસ, તમે 0.1 નો વર્ગ એ 0.01 થશે, 0.1 નો ઘન 0.001 થશે. યસ, નાનું થશે, પણ 1 કરતા જેવું વધશે એવું x ઘન નું મૂલ્ય x² કરતા ઝડપથી વધશે. યસ, આ રીતનું થશે. એટલે યસ, અહીંયા આના બંને વડે યસ, એટલે આ બંને વડે આવૃત પ્રદેશ બંધ પ્રદેશ આ વસ્તુ છે, આ વસ્તુ થઈ જશે. યસ, પ્રદેશ રેખાંકિત કરી નાખ્યો. સંમિતતા નથી, એક જ પહેલા ચરણમાં જ છે. યસ, એના પછી આ બેનું છેદ બિંદુ, એટલે કે યસ y બરાબર x² તથા y બરાબર x ઘન નું છેદ બિંદુ એ આ બેનું ઉકેલ. એટલે કે યસ, અહીંયા આપણે x² બરાબર x ઘન બનાવ y સરખાઈ દઈએ તો યસ, અહીંયા x ને કટ નહીં કરવાનો, x સામાન્ય કાઢીશું તો યસ x² સામાન્ય કાઢીશું. સોરી x -1 એટલે યસ, આના પરથી x બરાબર 0 અથવા
x બરાબર 1 યસ x બરાબર 0 બંનેમાંથી કોઈ એકમાં મૂકો તો y બરાબર 0 અને યસ x બરાબર 1 તો બંનેમાંથી કોઈમાં મૂકશો તો y બરાબર 1 એટલે કે યસ છેદ બિંદુઓ ઝીરો ઝીરો અને 1 1 0 0 તો આ રહ્યું અને આ બીજું છેદ બિંદુ એ થશે 1 1 યસ આટલી વસ્તુ થઈ ગયા પછી જે આવૃત પ્રદેશ રેખાંકિત કરેલો એનામાંથી વિચાર કરવાનો કે બે સમક્ષિતિજ બે શિરોલંબ રેખા વચ્ચે કે બે સમક્ષિતિજ વડે આવૃત પ્રદેશ આખો આવી જાય છે કે નહીં યસ એના માટે જે આવૃત પ્રદેશના શિરોબિંદુ હોય અહીંયા આવૃત પ્રદેશના શિરોબિંદુ એક આ છે અને બીજો આ છે નામ આપી દીધું યસ અહીંયાથી તો આ શિરોલંબ રેખા આ છે અને બીજી અહીંયા યસ અહીંયા શિરોલંબ દોરીશ તો આવી જશે આખું તો યસ અહીંયા આપણે આ વસ્તુ લઈ લઈએ આ શિરોલંબ રેખા એટલે આ થશે શિરોલંબ રેખા x બરાબર 1 યસ અહીંયા x બરાબર 0 કારણ કે y અક્ષ અને x બરાબર 1 ની વચ્ચે આખો આવૃત પ્રદેશ આવી જાય છે એટલે યસ આપણે શિરોલંબ પટ્ટીનો વિચાર કરવાનો શિરોલંબ પટ્ટી અહીંયા દોરું હું આ dx અને યસ આ થશે y આના પર અને યસ અહીંયા બીજી એક વસ્તુ વિચારી લઈએ કે જે બે શિરોલંબ રેખાઓની વચ્ચે આવે છે એની વચ્ચેથી બીજી કોઈ શિરોબિંદુઓમાંથી એના આવૃત શિરોબિંદુઓમાંથી પસાર થતી કોઈ શિરોલંબ રેખા નથી એટલે એક જ વક્ર હશે યસ આ પટ્ટીને આખા આવૃત પ્રદેશમાં હું ફેરવીશ શિરોલંબ પટ્ટીને તો p હંમેશા વક્ર y બરાબર x સ્ક્વેર પર રહેશે અને q હંમેશા વક્ર y બરાબર x ઘન પર રહેશે ઓકે યસ y બરાબર બિંદુ p નો y એટલે કે એનો મતલબ x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે બદલાય એ પ્રમાણે આ બિંદુ p ના y એ y બરાબર x સ્ક્વેર પરથી નક્કી થશે અને બિંદુ q ના y એ y બરાબર x ક્યુબ પરથી એટલે કે આ થશે x સ્ક્વેર માઇનસ x ક્યુબ બિંદુ p નો y એ આના પર છે બિંદુ q એ જે આના પર છે એનો એક છે યસ પતી ગયું યસ અહીંયા તમારો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ માટે યસ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ યસ એ આપણને કહી દીધું છે k/6 ઓકે નો પ્રોબ્લેમ પણ યસ આ આવૃત પ્રદેશ બે શિરોલંબ રેખાઓ 0 અને 1 ની વચ્ચે છે અને x અક્ષને સંલગ્ન છે એટલે y dx બરાબર k/6 જ્યાં અહીંયા y બરાબર યસ આપણે આ લખી દીધું છે બિંદુ p નો y બિંદુ q નો શિરોલંબ પટ્ટી જે દોર્યું એના બે અંત્ય બિંદુઓ એટલે કે યસ x સ્ક્વેર માઇનસ x ક્યુબ યસ તમારે એમસીક્યુ માં એકચ્યુઅલી આ બધી વસ્તુ લખવાની જરૂર હોતી નથી ડાયરેક્ટ અહીંયા તમે મૂકી શકો છો 0 to 1 x સ્ક્વેર માઇનસ x ક્યુબ dx બરાબર k/6 આનું સંકલન x ક્યુબ by 3 minus x raised to 4 by 4 0 to 1 is equals to k/6 મૂલ્ય મૂકીશું 0 માટે તો 0 થઈ જશે 1 માટે 1 by 3 minus 1 by 4 is equals to k/6 12 લસા 4 minus 3 is equals to k/6 but k is equals to 6 into 1 by 12 1 by 2 C option આ તમારો જવાબ આવશે ઓકે તો જસ્ટ આ રીતે દાખલા અહીંયા ઉલટું આપ્યું છે ક્ષેત્રફળ આપી દીધું છે અને યસ એમાંથી કંઈક કે મૂક્યું છે એનું મૂલ્ય શોધવાનું છે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ ઓકે સો ડુ ઇટ ફાસ્ટ હું બીજો દાખલો લખું છું યસ સ્ટુડન્ટ અહીંયા મેં ત્રીજો એમસીક્યુઝ લખ્યો છે યસ દેખાવમાં એકદમ સરળ લાગે છે પણ યસ થોડી ટ્રીક એ લોકોએ કરી છે અને યસ આને શોર્ટકટ થી કઈ રીતે કરાય બી છેલ્લે હું તમને બતાવીશ પહેલા જસ્ટ જે રેગ્યુલર કરે છે વસ્તુ બતાવું છું છેલ્લે હું તમને શોર્ટકટ બી બતાવીશ નોટ લખાવીશ ઓકે ના ઉપોલેનું હશે ત્યારે ઉપોલે x સ્ક્વેર બાય 4 પ્લસ y સ્ક્વેર બાય 16 બરાબર 4 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઉદાહરણમાં આપણે વસ્તુ ભૂલી જઈશું ઉત્પ્લેનનું પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1 અહીંયા શું છે 4 તો પહેલા આને પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું અહીંયા x સ્ક્વેર બાય 4 અને યસ આ કોમન મિસ્ટેક છે અને યસ એના પ્રમાણનો જવાબ પણ હશે જ અહીંયા 4 યસ જમણી બાજુ 1 લાવો તો આખા સમીકરણને 4 વડે ભાગવાનું 4 વડે ભાગીશું તો આ થશે x સ્ક્વેર બાય 16 y સ્ક્વેર બાય 64 ઇઝ ઇક્વલ્સ ટુ 1 આ થયું એના પછી દોરાશે આનામાં x સ્ક્વેર ભાગ્યા 4 નો વર્ગ
પ્લસ વાય સ્ક્વેર ભાગ્યા 8નો વર્ગ બરાબર 1. એ બરાબર યસ એક્સ અક્ષ પર 4 અને વાય અક્ષ પર 8. એટલે એકચ્યુઅલી બી મોટો છે એટલે આ ઊભો આવશે. અહીંયા આ રીતનું થશે. ઉપર એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ યસ અક્ષો સાથેના છેદ બિંદુ લખી જ નાખવાના. એ યસ 4 નો વર્ગ છે એટલે યસ આ થશે 40 અને યસ આ -40 બી 0 8 યસ આ 0 માઇનસ ઓકે બી ડેશ યસ અને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. યસ આવૃત પ્રદેશ એટલે આખો પ્રદેશ થયો. આખા પ્રદેશમાં યસ આ વક્ર કેવો છે યસ અહીંયા આ ઉપવલયનું સૂત્ર આ થશે x² બાય 16 પ્લસ y² બાય 64 ઇઝ ઇક્વલ્સ ટુ 1. આવું ઓકે. યસ આ ઉપવલય બંને અક્ષો પ્રત્યે સંમિત છે એટલે અહીંયા આપણે કોઈ એક ચરણમાં આવૃત પ્રદેશ શોધીને આપણે એટલે અહીંયા આપણે જસ્ટ ફક્ત આટલું શોધીશું. એના ગુણ્યા 4 કરીશું એટલે યસ તમને જે બી વસ્તુ છે મળી જશે. અને આ જે રેખાંકિત પ્રદેશ છે પ્રથમ ચરણમાં વિચારવાનું કોઈ બે શિરોલંબ રેખાની વચ્ચે એટલે કે એના માટે જે આવૃત પ્રદેશ હોય એના જે શિરોબિંદુઓ હોય એના પરથી શિરોલંબ રેખાઓનો વિચાર કરી બી ને એક તો આ થઈ અને બીજી વસ્તુ આ થશે અને એની વચ્ચે આવી જાય છે. આ થશે x બરાબર 0 અને આ 4 છે x બરાબર 4 ની વચ્ચે યસ અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. ઓકે એટલે અહીંયા માટે યસ આપણે અહીંયા જ કરવું છે માટે આવૃત પ્રદેશ. યસ તમે ડાયરેક્ટ બધું લખી શકો છો. એમસીક્યુઝમાં સમય ના હોય. 4 ગુણ્યા x બરાબર 0 ને બરાબર 4 y dx 4 અહીંયા શિરોલંબ પટ્ટીનો કારણ કે બે શિરોલંબ રેખાની વચ્ચે આવી ગયું એટલે શિરોલંબ પટ્ટીનો વિચાર કરીશું. p q આ y અને આ dx. ઓકે યસ y નું મૂલ્ય એટલે કે યસ બિંદુ p નો y આમ માઈનસ બિંદુ q નું y આમ એટલે અહીંયા y બરાબર બિંદુ p નો y આમ બિંદુ યસ જ્યારે x નું મૂલ્ય x બરાબર 4 અને x બરાબર 0 4 ની વચ્ચે ફેરફાર થાય એ પ્રમાણે બિંદુ p એ હંમેશા ઉપવલય પર રહેશે અને યસ ઉપવલયના સમીકરણ પરથી જે પ્રમાણે x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y નું મૂલ્ય શોધાશે. અને એ જ રીતે એ આખા x બરાબર 0 અને x બરાબર 4 ની વચ્ચે q એ હંમેશા x અક્ષ પર છે એટલે y એમ શૂન્ય રહેશે. આ બેનો તફાવત. ઓકે આના પરથી પેલા y નો કરતા બનાવવું પડશે. y નો કરતા બનાવવું હોય તો આના પરથી y² બાય 64 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ x² બાય 16 અહીંયા y² ઇઝ ઇક્વલ્સ ટુ 64 બાય 16 કૌંસમાં 16 માઇનસ x² આ વસ્તુ થશે. યસ 16 ચોક 64 થશે ને એટલે યસ y² ઇઝ ઇક્વલ્સ ટુ 4 16 માઇનસ x² એટલે કે યસ y બરાબર વર્ગમૂળ પહેલું ચરણ છે એટલે ધન લેવાનું છે 2 વર્ગમૂળમાં 16 માઇનસ x². ઓકે ના અહીંયા યસ 4 y બરાબર યસ 2 વર્ગમૂળમાં 16 માઇનસ x² થશે અને અહીંયા યસ યસ માઇનસ 0 યસ 2 વર્ગમૂળમાં 16 માઇનસ x². યસ આમાં કિંમતો મૂકવાની છે 4 0 to 4 વર્ગમૂળમાં 16 માઇનસ x² dx. યસ હવે એકદમ આ સરળ વસ્તુ જ છે તમારા માટે 4 ગુણ્યા વર્ગમૂળમાં a² માઇનસ x² એટલે કે યસ એનું સંકલન x/2 વર્ગમૂળમાં 16 માઇનસ x² પ્લસ a² એટલે કે 16/2 sin inverse x/4. યસ અહીંયા 16 ના લખાય વસ્તુ ધ્યાન રાખવાનું એ છે આ જ્યારે 16 એ a² છે
0 to 4 મૂલ્યો મૂકવાના 4 મૂકીશું તો આ થઈ જશે 0 અને યસ અહીંયા 2 8 પ્લસ 8 સાઇન ઇનવર્સ 1 માઇનસ 0 માં બંને 0 થઈ જશે યસ આપણા પાસે બાકી રહેશે 32 ઇન્ટુ યસ 2 8 યસ a square by 2 નો પ્રોબ્લેમ 4 4 4 4 યસ મારી ક્યાં ભૂલ થઈ યસ 2 આ રેખાનું રહી ગયું 2 2 2 એટલે 4 દૂની 8 થઈ જશે યસ 88 64 યસ અહીંયા y બરાબર 2 મેં ફક્ત રૂટ 16 વર્ગમૂળમાં 16 માઇનસ x કરી યસ આવી બધી ભૂલો થવાનો અવકાશ છે 2 12 આવશે એટલે 8 થઈ ગયું 64 સાઇન ઇનવર્સ એટલે 5/2 એટલે 32 પાઈ ચોરસ ઓકે યસ આ 32 પાઈ ચોરસ એકમ હવે હું તમને શોર્ટકટ બતાવું છું યસ જો યાદ રહેતું હશે તો યસ અતિ ઉત્તમ તમે આનો વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એનો જવાબ આપી શકશો અહીંયા હું નોટ લખું છું ઉપવલય x square by a square plus y square by b square is equals to 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ a b that's it તો તમે આટલું યાદ રાખશો પાઈ a b ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પાઈ a into b જ્યાં a એ x અક્ષ પરનું જે અંત્ય બિંદુ હોય a અને યસ b એ y અક્ષ પરનું અંત્ય બિંદુ હોય a જસ્ટ અહીંયા તમે પણ એમાં કન્ડિશન છે આ પ્રમાણિત રૂપમાં આવવું જોઈએ ઓકે એટલે અહીંયા a બરાબર 4 છે b બરાબર 8 માટે પાઈ a b ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ગુણ્યા 4 ગુણ્યા 8 બરાબર 32 પાઈ યસ આ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આવી જાય ઓકે પણ જો તમે ભૂલ કરશો ડાયરેક્ટ સીધું આ જ વસ્તુ લઈ લીધું હશે તો 2 અને 8 ગણશો તો 8 દૂની 16 પણ કદાચ જવાબ અહીંયા આપ્યું નથી ધેટ ઇઝ ગુડ 8 દૂની 16 પાઈ એ બી 16 પાઈ આપ્યું નથી ધેટ ઇઝ ગુડ બટ એ વસ્તુ પણ આવી શકે એટલે અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું યસ પ્રમાણિત રૂપમાં ગોઠવાયેલું છે કે એ વસ્તુ જોઈ લેવાની પ્રમાણિત રૂપમાં ગોઠવીને પછી આ દાખલો કરવાનો આ આપણે નોર્મલ જે લખી છે એ યસ શોર્ટકટ મેથડ એમસીક્યુ માટે ઓકે જો તમને દાખલામાં પૂછ્યું હોય તો ત્યાં આ વસ્તુ નહીં ચાલે ત્યાં તમારે આખો આ પ્રમાણે દાખલો કરવો પડશે થિયરી સેક્શનમાં પણ જો એમસીક્યુમાં હોય ઉપવલય x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ a b જો એ ડાયરેક્ટ યાદ રાખશો તો જસ્ટ તરત તમારો જવાબ લખાશે એ જ વસ્તુ આવી જાય ઓકે તો જસ્ટ આ બધી વસ્તુઓનું એમસીક્યુઝમાં ધ્યાન રાખવાનું હોય છે જસ્ટ આ ઝડપથી લખી લો માર્ચ 2020 ના થિયરીમાં જે એક્ઝામ્પલ પૂછ્યા છે હું લખું છું ये स्टूडेंट અહીંયા મેં 2 માર્કમાં જે 3 દાખલા એટલે કે આમાં એક અથવામાં આવે છે ઓકે યસ આ અથવાડું મેં એટલા માટે જ લખ્યું છે 3 નહીં 2 જ હોય છે 2 માર્કના એ આપણે 2 દાખલાઓ લખ્યા છે 1 બાય 1 હું કરતો જોઉં છું યસ રકમો મેં લખી દીધી છે ઓકે યસ પહેલું આપણે જોઈએ યસ અહીંયા ધ્યાન રહેવા માટે જસ્ટ 3 મેં વસ્તુ અહીંયા લખી દીધી છે વારે ઘડે મારે રકમ લખવી ના પડે સંકલનની મદદથી પરવલય y સ્ક્વેર બરાબર 4x અને તેના નાભિલંબથી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 48 એકમ હોય તો a ની કિંમત શોધો એકચ્યુઅલી આ સેમ એક્ઝામ્પલ આપણો ઉદાહરણ 11 માં છે પણ થોડો ટ્વિસ્ટ કર્યો છે એમાં ફક્ત ક્ષેત્રફળ પૂછ્યું છે જ્યારે અહીંયા ક્ષેત્રફળનું મૂલ્ય આપી દીધું છે અને એના પરથી યસ આ a નું મૂલ્ય શોધવાનું છે ઓકે યસ કઈ નહીં આ કરતું જવાનું છે જવાબને આ ક્ષેત્રફળ આવે 48 એકમ સાથે સરખાવવાનું એનું મૂલ્ય શોધવાનું હોય અહીંયા y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4x પરવલય છે યસ એનો અક્ષ x અક્ષ અને x અક્ષની જમણી બાજુ ખુલતો વક્ર એ પરવલય થશે એના સિવાય y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4x છે એટલે એનો જે નાભિના યામ છે એ a0 ઓકે અને જે નાભિલંબ એટલે x બરાબર a માં નાભીમાંથી પસાર થતી એના અક્ષને લંબ એ કહેવાશે નાભિલંબ ઓકે યસ આ એકચ્યુઅલી
માર્ચ 2020માં, ઓગસ્ટ 2020માં, ગુજકેટ 2020 ત્રણમાં આ વસ્તુમાં આ પૂછ્યું છે, નાબિલમ વાળું છે. એટલે એ દ્રષ્ટિએ આ મહત્વનું છે. ઓકે, અહીંયા જસ્ટ બતાવેલું જ છે. ઉદાહરણ 11 છે, એ જ વસ્તુ છે, જસ્ટ ખાલી થોડો ચેન્જ કર્યો છે. એટલે અહીંયા જસ્ટ વસ્તુ અહીંયા બતાવી. અહીંયા જે ત્રીજો છે ને એ પણ એ રીતનો છે, બેઠો એક્ઝામ્પલ છે. સ્લાઇડ ખાલી રેખાના સમીકરણમાં ફેરફાર કર્યો છે. એમાં પણ જો ચેન્જ કરીશું તો તરત આપણને ખબર પડી જશે. એટલે ત્યાં જસ્ટ આ વસ્તુ પહેલા એક્ઝામ્પલ પર આપણે કન્સન્ટ્રેટ કરીએ અને જે ધ્યાન આપવાનું છે શબ્દો પર એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. યસ, અહીંયા y ડેશ આ છે, y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax. ઓકે, યસ, એટલે આનો નાબિલમ એટલે કે યસ એક્સ એનો અક્ષ અક્ષ પર છે, એનો નાબિલમ થશે fa0 અને અક્ષને જે પરવલન અક્ષો એને લંબ આ કહેવાય નાબિલમ. યસ, નાબિલમનું સમીકરણ શું થશે? અહીંયા x બરાબર a માંથી પસાર થાય શિરોલંબ રેખા એટલે x બરાબર a. ઓકે, નાઉ બી કેરફુલ અબાઉટ વર્ડ્સ. સંકલનની મદદથી પરવલય y² = 4x અને તેના નાભિલંબથી આવૃત પ્રથમ ચરણનું, યસ, એટલે અહીંયા ફક્ત આટલાની વાત થાય છે. પ્રથમ ચરણ આખું નહીં. સો બી કેરફુલ. પ્રથમ ચરણમાં આવૃત ક્ષેત્રફળ 48 એકમ મને આપી દીધું છે. યસ, અહીંયા આપણે બહુ જ સીધી વસ્તુ છે. અહીંયા આવૃત પ્રદેશ એ x બરાબર 0 અને x બરાબર a ની વચ્ચે આવી જાય છે. એટલે યસ, બે શિરોલંબ રેખાની વચ્ચે આખો આવૃત પ્રદેશ આવી જાય છે. શિરોલંબ પટ્ટી દોરવાની. શિરોલંબ પટ્ટી એટલે આ y અને આ dx, બિંદુ p અને q. યસ, જેમ x નું મૂલ્ય 0 અને a ની વચ્ચેની બતાવશે એ પ્રમાણે જો આ પટ્ટીને આપણે શેરીશું આખા આવૃત પ્રદેશમાં તો p હંમેશા વક્ર y² = 4ax પર રહેશે અને q એ હંમેશા x અક્ષ પર રહેશે. આનો અર્થ x નું મૂલ્ય 0 થી a બદલાય એ પ્રમાણે બિંદુ p નો વ્યાયામ આ સમીકરણ પરથી મળશે અને બિંદુ q નો વ્યાયામ, યસ, એ તો x અક્ષ પરનું બિંદુ છે, હંમેશા 0 રહેશે. એટલે અહીંયા આ જે y નું મૂલ્ય છે એ બિંદુ p નો વ્યાયામ એટલે યસ અને પછી y નો કરતા અને પ્રથમ ચરણ છે એટલે બંને ધન આવે. એટલે અહીંયા 2 વર્ગમૂળમાં x માઇનસ q નો વ્યાયામ 0. યસ, અહીંયા હું લખતો નથી આ દાખલાઓમાં, મેં આગળ તમને બહુ જ વાળા લખ્યું છે. એટલે 2 વર્ગમૂળમાં a વર્ગમૂળમાં x આ વસ્તુ આવી ગયું. યસ, અહીંયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. એટલે અહીંયા આપણે સંકલન લખીશું. અહીંયા આપ્યું છે 48. યસ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બે શિરોલંબ રેખાઓ x બરાબર 0 અને a ની વચ્ચે x અક્ષને સંલગ્ન છે. y dx ઇઝ ઇક્વલ્સ ટુ 48 જ્યાં y એક જ છે. એટલે યસ 2 વર્ગમૂળમાં a વર્ગમૂળમાં x. યસ, માટે યસ આ મૂકવાની છે કિંમતો 2 વર્ગમૂળમાં a વર્ગમૂળમાં x dx બરાબર 48. અહીંયા 2 વર્ગમૂળમાં a બહાર આવશે અને યસ વર્ગમૂળમાં x નું સંકલન x⁻², એટલે કે x ની 3/2 ભાગ્યા 3/2 અહીંયા 0 to a બરાબર 48. અહીંયા આ બહાર આવી જશે તો 4 વર્ગમૂળમાં a/3 અહીંયા a નું મૂલ્ય મૂકીશું a⁻³ માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 48. અહીંયા 4 યસ a ની 1/2 ઘાતને 3 એટલે કે a વર્ગ થઈ જશે /3 છેદમાં 48. એટલે અહીંયા યસ આપણે એને શોધવાનું છે. આપણે ફક્ત a² બરાબર કરતા બનાવીશું. a² બરાબર 48 ગુણ્યા 3 ભાગ્યા 4 12 36 a² બરાબર 36 માટે a ઇઝ ઇક્વલ્સ ટુ યસ અહીંયા આપણે 6 જ લેવાનું છે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. +or -6 થઈ શકે છે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. યસ, બંને લઈ શકો છો. -6 કરશે તો આ બાજુ અને યસ આ જમણી. નો પ્રોબ્લેમ. a બરાબર +or -6. યસ, નો પ્રોબ્લેમ. યુ કેન ટેક both values are considered. ઓકે, યસ, a નું મૂલ્ય
+or-6 થઈ શકે એના પ્રમાણે આ યસ પ્રથમ ચરણમાં છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાસ. ઓકે, આખું નથી, ગુણાકાર 2 નથી કરવાનો. યસ, અહીંયા તો y બરાબર જે મૂલ્ય આવે છે એ મૂક્યું છે, બાકી બે વડે ગુણાકાર કર્યું નથી. એટલે અહીંયા જે આ રકમ હોય, રકમ શાંતિથી વાંચવાનું. શું વસ્તુ છે? યસ, એમાં થાક ખાઈ જશો તો યસ દાખલો ખોટો આવી શકે છે. ઓકે, આનું અડધું મૂલ્ય આવી જશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજો દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ, આપણે બીજો દાખલો વાંચીએ. વક્રો y બરાબર 2x અને y બરાબર x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, એટલે અહીંયા વક્ર આપણને ખબર પડવા જોઈએ. y બરાબર 2x શું છે? તો કે યસ રેખાનું સમીકરણ છે અને યસ કોઈ અચળ પદ નથી, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઓકે, યસ, અને અહીંયા પણ જે છે x ધન હશે તો y ધન, યસ x ઋણ હશે તો y ઋણ. એટલે પહેલા ત્રીજા ચરણમાંથી પસાર થતી રેખા થશે. y બરાબર x સ્ક્વેર તમે બધા જાણો છો, પરવલય છે, અક્ષ y અક્ષ અને ધન y અક્ષ પર તે ખુલ્લો વક્ર. યસ, આ બે વસ્તુ અહીંયા આપણે દોરી લઈશું. યસ, આ રીતના દાખલા આપણે ગણેલા છે. યસ, ખાલી થોડી રકમ બદલાઈ છે એટલે મેં લીધો છે, બીજું કોઈ જ કારણ નથી. અહીંયા y બરાબર x સ્ક્વેર સર જે રીતે લખે છે લખવાની આદત રાખવાની છે. y બરાબર 2x રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી, y બરાબર 2x. ઓકે, ના હવે આના બંને વડે આવૃત્તિ, આ બંનેથી જે બંધ આકૃતિ રચાતી હોય એ યસ બંધ આકૃતિ આ રચાય છે. આ આવૃત પ્રદેશ થઈ ગયો. યસ, સંમિતતા, કોઈ સંમિતતા નથી, એક જ છે, પ્રથમ ચરણમાં છે, બીજું કઈ જ નથી. છેદ બિંદુ એટલે અહીંયા y બરાબર 2x તથા y બરાબર x સ્ક્વેર ના છેદ બિંદુ. યસ, બે છેદ બિંદુઓ છે. ઓકે, એક તો 0 0 સીધું આવી જશે. આ બેનો ઉકેલ એટલે કે અહીંયા બંને y છે સરખાવો. x સ્ક્વેર બરાબર 2x, x ને કટ કરવાનો, x સામાન્ય, x -2 બરાબર 0, x બરાબર 0 અથવા x બરાબર 2. યસ, આના પરથી કોઈ એક સમીકરણમાં x બરાબર 0 મૂકીશ તો y બરાબર 0, x બરાબર 2 મૂકીશ તો y બરાબર 4. એટલે છેદ બિંદુઓ 0 0 અને 2 4. યસ, એક આ 0 0 અને આ a 2 4. યસ, આ જે આવૃત પ્રદેશો છેદ બિંદુ શોધાઈ જાય પછી છેદ બિંદુ આવૃત પ્રદેશના જે શિરોબિંદુઓ હોય એના પરથી સમક્ષિતિજ કે શિરોલંબ રેખા દોરીને વિચાર કરવાનો. યસ, અહીંયા એક આ બે શિરોબિંદુ છે O અને A, શિરોલંબ 1 અને યસ બીજી જો અહીંયા શિરોલંબ રેખા દોરીશ તો યસ એની વચ્ચે આવૃત થઈ જાય છે. અને આ જે થશે x 2 4 માંથી પસાર થાય છે એટલે આ થશે x બરાબર 2. ઓકે, યસ અને યસ એટલે કે અહીંયા આપણે શિરોલંબ પટ્ટી દોરીશું. યસ, આ y થશે dx, આ p અને આ q. યસ, બહુ ઇઝી વસ્તુ છે. હવે યસ આગળ જોયું છે એના પ્રમાણેનું છે. યસ, y બરાબર બિંદુ p નો વાયામ, બિંદુ p નો વાયામ, બિંદુ p એ રેખા પર છે એનો વાયામ એટલે કે 2x માઇનસ બિંદુ q નો વાયામ, બિંદુ q એ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે એટલે કે યસ એ માઇનસ x સ્ક્વેર. યસ, ધેટ્સ ઇટ. પતી ગયું તમારું અહીંયા માથે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર x બરાબર 0 અને x બરાબર 2 ની વચ્ચે આખું આવી ગયું છે. ઓકે, y dx y બરાબર આપણે લેવાનું છે. યસ, આ ઊંચાઈ 2x ડાયરેક્ટ આવી રીતે અહીંયા આમ નોટેશન કર્યા પછી અહીંયા ડાયરેક્ટ લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આનું સંકલન એટલે યસ અહીંયા 2x, x નું સંકલન x સ્ક્વેર બાય 2 એટલે યસ 2 2 કટ થશે. x સ્ક્વેર માઇનસ x ક્યુબ બાય 3 0 2 2. યસ, મૂલ્યો જ મૂકવાના છે. 0 માટે 0 2 છે એટલે 4 માઇનસ 8 બાય 3 માઇનસ 0 માઇનસ 0. યસ, 12 માઇનસ 8 ભાગ્યા 3 4 બાય 3 ચોરસ એકમ. યસ, આ તમારો જવાબ આવી ગયો. ઓકે, યસ, એટલે આ રીતનો આ દાખલો કરવાનો છે. યસ, આપણે ગણ્યા છે ચોપડીમાં. આપણા પાસે
આવા આવી ગયા છે. યસ, થોડી રકમ અલગ હતી એટલે મેં લીધું છે, બીજું કોઈ જ કારણ નથી. યસ, થર્ડ હું તમને અહીંયા જ બતાવી દઉં છું. અહીંયા એક સિમ્પલ વસ્તુ છે. યસ, એકચ્યુઅલી મેં લખ્યું પણ છે સ્વાધ્યાય 8 એક્ઝામ્પલ 8 મોડિફાઈડ. મોડિફાઈડમાં આપણને આ વસ્તુ આપી દીધી છે x²/9 + y²/4 = 1. રેખા છે ને, યસ, એ હું તમારે લેવાનું છે. અહીંયા 2x + 3y = 6 રેખા છે. ઓકે, નાઉ હવે છે ને, જ્યારે ઉપવલય કે વર્તુળ એવું હોય ને તો જસ્ટ વિચાર કરવાનો કે આપણને અંતખંડ વાળું સ્વરૂપ એટલે કે રેખાનું અંતખંડ વાળું સ્વરૂપ એટલે x/a + y/b = 1 એ પ્રકારનું જો ગોઠવી શકીએ અને જો a અને b સાથે મેચ થઈ જાય ને, અહીંયા a = 3 છે, b = 2 છે. ઓકે, x²/a² + y²/b². ઓકે, યસ, એના પ્રમાણે મેચ થઈ જાય છે કે નહીં? એના માટે બંને બાજુ 6 વડે ભાગીશ તો અહીંયા 6 વડે ભાગીશ તો x/3 અને આ y/2 = 1. એટલે આ રેખાનું સ્વરૂપ અંતખંડ, x અક્ષ પરનો અંતખંડ 3, y અક્ષ પરનો અંતખંડ 2, 3, 2. યસ, રેખાને આ સ્વરૂપમાં કન્વર્ટ કરશો ને, યસ, આની જગ્યાએ આ રેખાનું સમીકરણ મૂકશો તો સ્વાધ્યાય 8 નો જે 8મો દાખલો છે એ જ વસ્તુ થઈ ગયું છે ને. યસ, એના પ્રમાણે દાખલો કરવાનો છે, બીજું કઈ જ નથી. ઓકે, એટલે જસ્ટ અહીંયા જે ટ્વિસ્ટ હતું એટલે અહીંયા ચોપડીમાં આપણને આ આપ્યું છે રેખા, અને સાદું સ્વરૂપ આપશો તો આ જ વસ્તુ આવી જશે. ઓકે, ખાલી એટલો જ ચેન્જ કર્યો છે, બીજું કઈ જ નથી કર્યું. ઓકે, એટલે એના પ્રમાણે બાકીનો દાખલો આપણે ગણેલો છે અને યસ, તમે આ વસ્તુ જોઈ શકશો. ઓકે, યસ, મેં તમને x² + y² + y²/b² = 1 ને x/a + y/b = 1 એના પ્રમાણેનો કરાવ્યો હતો. આ જે રકમ હતી એના પ્રમાણે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. યસ, એટલે એક્ઝેક્ટલી એ પ્રકારનો દાખલો છે. બીજું વ્યાપક સ્વરૂપ મેં બતાવ્યું હતું, ચોક્કસ સંખ્યા વાળું મેં તમને આપ્યું હતું. ઓકે, એ જ વસ્તુ છે. અહીંયા આ આખો દાખલો હું ગણાવતો નથી. જસ્ટ અહીંયા જસ્ટ ફિગર દોરવી હશે ને, યસ, અહીંયા ફિગર તમે જસ્ટ દોરી શકો છો આટલું. યસ, આ ઉપવલયનું યસ 3 નો વર્ગ 2 નો વર્ગ એટલે આ 3 0 0 2. યસ, આ રેખાના x અક્ષનો અંતખંડ 3, y અક્ષનો 2. યસ, આ રેખાનું એકચ્યુઅલી અહીંયા આ લોકોએ યસ નાના ભાગનું લખ્યું છે, નાના પ્રદેશનું. યસ, નાના પ્રદેશ આ બસ તમારે શોધવાનું છે. આ દાખલો થઈ ગયો છે બાકી. ઓકે, તો જસ્ટ આ રીતે તમારે આ વસ્તુ કરવાની છે. ઓકે, તો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હું તમને હજુ જો સમય હોય તો જુલાઈના MCQs બતાવી દઉં છું. ઓકે, તો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી. યસ સ્ટુડન્ટ, અહીંયા GSEB ઓગસ્ટ 2020 ના દાખલા લખ્યા છે. સેકન્ડ ને થર્ડ જે MCQ છે ચોપડીમાંથી છે, મેં લખી દીધું છે. યસ, ફર્સ્ટ છે એ પણ જસ્ટ હમણાં ગણ્યો ને એ લાઈન પર જ છે. વર્તુળ x² + y² = 4 અને રેખા x + y = 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધ. અહીંયા વર્તુળ કીધું છે અને રેખા કીધી છે. ઓકે, જસ્ટ અહીંયા વર્તુળ આવી ગઈ એટલે રેખામાં છે ને ધ્યાન રાખવાનું. અહીંયા રેખાનું સમીકરણ આપણા પાસે છે ને x + y = 2. અંતખંડ સ્વરૂપનું વિચાર કરવાનો. અંતખંડ સ્વરૂપ એટલે x/a + y/b = 1 એ સ્વરૂપ. એ લાવવું તો આના સમીકરણને 2 વડે ભાગવું પડે. આ થાય x/2 y/2 = 1. એટલે કે યસ, આ રેખા કેવી છે કે જેનો x અંતખંડ 2 y અંતખંડ 2 હોય એવી રેખાનું સમીકરણ છે. યસ, એકદમ ઈઝી થઈ જશે. હવે વર્તુળ દોરી. વર્તુળ x² + y² = 4. વર્તુળનું પ્રમાણિત સમીકરણ જેનું કેન્દ્ર, ઉગમ બિંદુ 0 0 અને ત્રિજ્યા 2 એકમ. એટલે યસ, જે હું તમને હંમેશા કહેતો હોઉં છું ને કે અક્ષો સાથેના છેદબિંદુ લખવાના, એ તમને બહુ જ હેલ્પ કરશે. આ વર્તુળ. ઓકે, વર્તુળ કેવું છે? ઉગમ બિંદુ, કેન્દ્ર, ત્રિજ્યા 2 એકમ. એટલે યસ 2 એકમ, આ 2 એકમ એટલે યસ આ થશે 2 0. યસ, આ બી ત્રિજ્યા થઈ. આ 0 2 -2 0 0 2 વર્તુળ થઈ ગયું. ઓકે, યસ, લખો તો લખી શકો છો x² + y² =
4. ઓકે, નાઉ રેખાનું સ્વરૂપ મેં લખ્યું x અંતઃખંડ 2 y અંતઃખંડ 2 એટલે યસ આ બે બિંદુઓ એ રેખા પરના થયા. આ સીધું તમારે રેખાનું સમીકરણ આવી ગયું. યસ x પ્લસ y બરાબર 2 રેખા. યસ છેદ બિંદુ શોધવાની જરૂર નથી, આના પરથી તમને વસ્તુ મળી. શોધશો તો પણ એમસીક્યુ છે. યસ તમે ઝડપથી આ વસ્તુ લખી શકો છો. યસ દાખલામાં તમે આ લોજિક પ્રમાણે પણ લખી શકો. અંતઃખંડ સ્વરૂપ છે. યસ નો પ્રોબ્લેમ. ઓકે, કારણ કે રેખાનું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. યસ આવું નાનો પ્રદેશ એટલે આના અને આનાથી આવું નાનો પ્રદેશ એટલે આ વસ્તુ થઈ ગઈ. આ આપણે શોધવાનું છે. યસ એના પછી વિચારવાનું, એના છેદબિંદુ તો શોધાઈ ગયા છે. આવૃત પ્રદેશના જે શિરોબિંદુઓ એના પરથી સમક્ષિતિજ કે શિરોલંબનો વિચાર કરીએ તો યસ આ એક છેદબિંદુ છે. આ શિરોલંબ રેખા એટલે કે x બરાબર 0, બીજું છેદબિંદુ આ થશે. નામ બી આપી દઈએ ને આપણે. યસ અને આ થશે શિરોલંબ છે x બરાબર 2. x બરાબર 0 અને x બરાબર 2 ની વચ્ચે આખો આવૃત પ્રદેશ આવી ગયો. યસ હવે જે આવૃત પ્રદેશ હોય એમાં કારણ કે બે શિરોલંબ રેખાની વચ્ચે તો શિરોલંબ પટ્ટી દોરી આપણે આ dx અને યસ આ થાય y p q y એ બિંદુ p નો વાયામ, બિંદુ q માઇનસ q નો વાયામ, બિંદુ p નો વાયામ એટલે કે યસ x નું મૂલ્ય 0 થી 2 ની વચ્ચે ફેરફાર થાય તો એના પ્રમાણે બિંદુ p ના વાયામ એ આ સમીકરણ પ્રમાણે બદલાશે અને બિંદુ q નો વાયામ એ આ સમીકરણ પર. કારણ કે યસ હંમેશા આ શિરોલંબ પટ્ટીને તમે ફેરવશો તો અહીંયા બિંદુ p એ વર્તુળ પર રહેશે અને બિંદુ q એ રેખા પર રહેશે. ઓકે, યસ અહીંયા q નો વાયામ 0 ક્યારે લેવાનો? જ્યારે q એ x અક્ષ પર ફરતો હોય ત્યારે. પણ યસ અહીંયા આવૃત પ્રદેશમાં આ શિરોલંબ પટ્ટીને ફેરવતા જઈશું એ પ્રમાણે બિંદુ p એ હંમેશા વર્તુળ પર રહેશે અને બિંદુ q એ હંમેશા રેખા પર રહેશે. એટલે યસ અહીંયા બિંદુ p નો વાયામ એટલે આના પરથી y ને કરતા બનાવવાનું. y ને કરતા બનાવે તો y² = 4 - x². એટલે કે y બરાબર પ્રથમ ચરણ છે ધન જ હોય y એટલે ધન વર્ગમૂળ 4 - x². યસ આનો વાયામ તો 2 - x થશે જ. એટલે યસ બિંદુ p નો વાયામ એટલે કે યસ વર્ગમૂળમાં 4 - x² માઇનસ બિંદુ q નો વાયામ એટલે કે યસ 2 - x એટલે યસ આપણે આને વર્ગમૂળમાં 4 - x² માઇનસ 2 પ્લસ x આ વસ્તુ થઈ જશે. બસ બાકી તો આવી ગયું. માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર x બરાબર 0 અને x બરાબર 2 ની વચ્ચે છે. યસ કોઈ સંમિતતા પણ નથી. y બરાબર આપણે આ વસ્તુ લેવાની છે વર્ગમૂળમાં 4 - x² માઇનસ 2 પ્લસ x dx. યસ બધાના સંકલન થાય એવા છે જ. આનું x/2 વર્ગમૂળમાં 4 - x² પ્લસ a²/2 આ a² છે એટલે 4/2 sin ઇનવર્સ x/a બરાબર 2 થશે. 4a² છે. ઓકે, માઇનસ આનું 2 નું માઇનસ 2x પ્લસ આ x²/2 0 to 2. 0 માટે તો બધું જ 0 થશે, ફક્ત 2 નું જ મૂલ્ય મૂકવાનું છે આપણે. 2 નું મૂકીશું તો 2 માટે આ 0 થઈ જશે x બરાબર 2 માટે પ્લસ આ 2 2 sin ઇનવર્સ 1 થશે માઇનસ 2 મૂકીશું એટલે આ થશે 4 પ્લસ 2 માઇનસ 0 માટે આખું આ 0 થઈ જશે. યસ અહીંયા 2 sin inverse 1 એટલે કે pi/2 અને -4 + 2 -2 થશે એટલે કે આ થશે 5 - 2. આ તમારો જવાબ આવી ગયો છે. ઓકે, યસ આના દાખલાને બીજી રીતે પણ ગણાશે. વર્તુળની ત્રિજ્યા 2 એકમ છે. વર્તુળનું ક્ષેત્રફળ πr². યસ એમાં પહેલા ચરણમાં 1/4 πr². એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખીએ 1/2 પાયો ગુણ્યા વેગ તો પણ થશે. ઓકે, યસ એ શોર્ટકટ મેથડ કહેવાય.
યસ એ MCQ માં તમારે ચાલશે, કારણ કે વર્તુળની ત્રિજ્યા 2 એકમ છે એટલે યસ વર્તુળ આખા વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ r સ્ક્વેર એટલે કે 4 પાઈ થશે. એમાંથી પ્રથમ ચરણમાં ચોથો ભાગ આવે એટલે કે પાઈ આવશે માઇનસ આ જે ત્રિકોણ છે એટલે જે પાઈમાં છે ને આ આખું ચોથો ભાગ આખો આવી ગયો એમાંથી આ ત્રિકોણ 1/2 પાયો 2 વેધ 2 એટલે 2 થશે. યસ પાઈ માઇનસ 2 એ રીતે પણ તમે શોધી શકો છો, કોઈ વાંધો નથી. પણ MCQ માં તમારે આ વસ્તુઓ ચાલશે એ પ્રમાણે પણ તમે કરી શકો છો. ઓકે, નાવ અહીંયા બીજો દાખલો એ સ્વાધ્યાય 8 નો 19મો એક્ઝામ્પલ છે, છેલ્લો જે છે એ. ત્રીજો દાખલો જે છે એ ઉદાહરણનો દાખલો છે ને બીજું મેં તમને જસ્ટ હમણાં જ નોટ લખાવડાવી કે x² બાય a² પ્લસ y² બાય b² બરાબર 1 એ ઉપવલયનું ક્ષેત્રફળ એટલે કે પાઈ AB. યસ, એના પ્રમાણે પણ તમે જસ્ટ ગણતરી કરવાની જરૂર નથી, ઉદાહરણ 2 માં પણ એ વસ્તુ કરેલી છે. પણ યસ, જે પ્રમાણે મેં ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ AB થાય એ વસ્તુ જો યાદ રાખશો તો ડાયરેક્ટ આ વસ્તુ જવાબ લખી શકશો. ઓકે, એટલે આ વસ્તુ પતી ગયું. આમાં જે 2 માર્કના છે એમાં બી 2 ચોપડીના છે ને એક થોડો મારે તમને બતાવવાનો છે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ ઝડપથી લખી લો. યસ, ઓગસ્ટ 2020 ના થિયરી પોર્શનના જે માર્ક્સ જે એક્ઝામ્પલ છે બતાવી દઉં. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં ઓગસ્ટ 2020 ના જે થિયરી પોર્શનમાં હતા એમાંથી 2 દાખલા તો બેઠા ઉદાહરણના છે. પહેલું, વક્ર y બરાબર cos x ના x બરાબર 0 અને x બરાબર 2π વડે વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. 13મું ઉદાહરણ છે અને મેં કરાવડાવ્યો છે. અને ત્રીજો જે છે એ પરવલય y² 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એ ઉદાહરણ 11 નો બેઠો દાખલો છે. ઓકે, અને યસ, આવો એક દાખલો મેં આગળ MCQ માં પણ તમને બતાવ્યો છે. ફક્ત બીજો દાખલો મારે તમને બતાવવાનો રહેશે, એ પણ સરળ જ છે. એ રીતના દાખલા આપણે ગણેલા છે, ફક્ત રકમ ચેન્જ કરી છે. ઓકે, આપણે બીજો દાખલો ઝડપથી જોઈ લઈએ. વક્ર y² બરાબર 9x, x અક્ષ અને રેખાઓ x બરાબર 2 અને x બરાબર 4 વડે દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. યસ, અહીંયા y² 9x આપણે વક્ર કીધું છે. યસ, આ આપણને ખબર છે કે પરવલયનું છે જેનો અક્ષ x અક્ષ અને યસ x સાથેનું ચિહ્ન ધન છે એટલે ધન x અક્ષ પ્રત્યે ખુલતો આ વક્ર અને એનું શીર્ષ અથવા તો શિરોબિંદુ એ ઉદ્ગમ બિંદુ હોય. આ રીતનું છે. આ થશે y² બરાબર 9x. ઓકે, તથા x અક્ષ રેખાઓ x બરાબર 2 એટલે જે શિરોલંબ રેખા x બરાબર 2 અને x બરાબર 4 એ પણ જે ધન અક્ષ પર છે ને x બરાબર 4. ये सहज आपने कीधु छे ए वक्र x अक्ष रेखाओं x बराबर 2 x बराबर 4 द्वारा आवृत प्रथम चरण. यस, आ वक्र x अक्ष रेखाओं x बराबर 2 x बराबर प्रथम चरण आवृत प्रदेश फक्त प्रथम चरण ज कीधु छे. सो बी केरफुल, जस्ट शब्द वांचवामां ध्यान राखवानुं. यस, અહીંયા સીધું સીધું દેખાઈ જાય એવું છે કે આવૃત પ્રદેશ 2 શિરોલંબ રેખાઓ x બરાબર 2 અને x બરાબર 4 ની વચ્ચે આવી જ જાય છે. એટલે આપણે શિરોલંબ પટ્ટીનો વિચાર કરવાનો. જે શિરોલંબ પટ્ટીનો વિચાર કરીએ તો આ y અને આ dx, આ બિંદુ p અને યસ આ બિંદુ q. ઓકે, યસ, આખા જ આવૃત પ્રદેશમાં જો શિરોલંબ પટ્ટી ફેરવીશ તો હંમેશા P એ પરવલય y² બરાબર 9x પર રહેશે અને Q એ હંમેશા x અક્ષ પર રહેશે. એટલે એનો અર્થ x નું મૂલ્ય 2 થી 4 ની વચ્ચે બદલાશે. એ પ્રમાણે બિંદુ P ના y નું મૂલ્ય આ સમીકરણ પરથી નક્કી થશે અને બિંદુ Q નો y કારણ કે x અક્ષ પર ફરે છે એટલે 0 થશે. એટલે અહીંયા જે y શોધવાનું હોય y બરાબર યસ બિંદુ P નો y એટલે યસ અહીંયાનો વર્ગમૂળ y² છે એટલે યસ 3 વર્ગમૂળમાં x minus 0 is equals to 3 વર્ગમૂળમાં x. યસ, પતી ગયું. Just that's it. માટે આવૃત પ્રદેશનું
ક્ષેત્રફળ બરાબર બે શિરોલંબ રેખાઓ 2 અને 4 ની વચ્ચે છે. y dx y બરાબર આપણે આ લેવાનું છે 3 વર્ગમૂળમાં x dx યસ 3 અચળ બાર x ની 3/2 ઘાત ભાગ્યા 3/2 2 4 આ જો 12 આવશે તો 3 3 તો કટ થઈ જશે 2 4 ની 3/2 ઘાત માઇનસ 2 ની 3/2 ઘાત 4 ની 3/2 ઘાત એટલે થશે 8 4 નું વર્ગમૂળ 2 2 નો ઘન 8 ઓકે યસ અહીંયા માઇનસ અહીંયા 2 ની 3/2 ઘાત યસ 2 ની 3/2 ઘાત એ આપણે વિચારવાનું આવશે કે યસ 8 નું એટલે કે 2 વર્ગમૂળમાં 2 ઓકે તો યસ તમે આ રીતે પણ લખી શકશો ઓકે નો પ્રોબ્લેમ. યસ વર્ગમૂળમાં 8 બી થાય ને આ વસ્તુ યસ વર્ગમૂળમાં 8 બહાર કાઢશો યસ કઈ નહીં કોઈ વાંધો નથી 16 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ચોરસ યસ નો પ્રોબ્લેમ કઈ વાંધો નથી. આવું બધું ક્ષેત્રફળ ચાલે. યસ ત્યાં થિયરીનો ક્વેશ્ચન છે સો ધેટ ઇઝ અ વેલિડ આન્સર સો ડોન્ટ બોધર અબાઉટ ધેટ થિંગ ઓકે. સો જસ્ટ આ રીતે આ એક્ઝામ્પલ કરવાના હોય છે ઓકે. યસ નવું કંઈ જ નથી અને ઘણા બધા રિપીટ થતા હોય છે. યસ ગુજકેટમાં પણ 3 છે એમાંથી 2 આપણે ગણી નાખ્યા એવા છે એક મારે બતાવવાનો છે. યસ હું એ પણ તમને ઝડપથી બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ અહીંયા મેં ગુજકેટમાં પૂછાયેલા 3 એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી લખ્યા છે. પહેલું ઉદાહરણ 11 જ છે. પરવલય y² બરાબર 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. યસ આ 2 વાર આવી ગયો, ત્રીજી વાર આવી ગયો ઓકે. ઉદાહરણ 11 છે ચોકડીનો મેં કરાવ્યો પણ છે. આ મારે બતાવવાનો છે. ત્રીજું વર્તુળ x² + y² બરાબર 4 અને રેખા x + y બરાબર 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ. જસ્ટ જુલાઈમાં ઓગસ્ટ 2020 માં પૂછાયેલો છે MCQ યસ π - 2 આ જવાબ આવશે. આ વસ્તુ આપણે ખાલી સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ બીજું કઈ જ નથી. બાકી થઈ ગયા છે ઓકે. ના આજના લેક્ચરમાં થઈ ગયા છે બધે. ના અહીંયા વક્ર x બરાબર 4 cos θ y બરાબર 3 sin θ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. યસ અહીંયા ધ્યાન રાખજો અહીંયા y બરાબર sin x નથી આપ્યું થીટા બંને થીટા એટલે કે આ પ્રચલ સમીકરણ આપ્યું છે. યસ એટલે કે અહીંયા યસ એમના યામ આપેલા છે. આના પરથી વક્ર બનાવવાનું છે. જ્યારે પણ આ પ્રચલ સમીકરણ હોય ને ત્યારે આ બંનેનો ઉપયોગ કરીને ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે વક્રનું સમીકરણ બનાવવું પડશે. યસ આના પરથી વક્રનું સમીકરણ એક વખત બની જશે ને તો યસ એકચ્યુઅલી એમ જોવા જાવ ને તો x બરાબર a cos θ અને y બરાબર b sin θ એ ઉપવલયના પ્રચલ સમીકરણ કહેવાય ઓકે. છતાંય કેવી રીતે લાવવાનું એ વસ્તુ અહીંયા આ વસ્તુ ધ્યાન રાખજો બંને y નથી x અને y એક કોઈ રિલેશન થીટા પર છે પ્રચલ સમીકરણ આપેલું છે. યસ આપણે ભેગું કરીને x અને y વાળું એક સમીકરણ બનાવીએ. અહીંયા આપણા પાસે x બરાબર 4 cos θ y બરાબર 3 sin θ કીધું છે. યસ હવે આ પ્રચલ સમીકરણ છે x અને y નું સીધે સીધું નથી આલેખ ના દોરાય તો બંને ભેગા કરવા પડે. યસ નિત્યસમ માટે બંનેમાંથી cos θ અને sin θ કરતા બને એવા છે. પહેલામાંથી આપણે cos θ બરાબર x/4 લખાય બીજામાં sin θ y/3. યસ હવે આપણને ખબર છે cos² θ sin² θ બરાબર હંમેશા 1 થાય નિત્યસમ એટલે યસ cos² θ એટલે આના પરથી x²/16 y²/9 = 1. એકચ્યુઅલી આ બીજું કંઈ જ નથી ઉપવલયનું સમીકરણ છે અને યસ એનાથી આવૃત પ્રદેશ ઉપવલયનું સમીકરણ π AB. યસ એટલે અહીંયા x²/4² વત્તા y²/3² બરાબર 1 અહીંયા યસ a બરાબર 4 યસ અને તમે સરખાવશો આ રીતે x² પ્રમાણિત સમીકરણ મળે x બરાબર 4 b બરાબર 3 માટે ઉપવલયનું ક્ષેત્રફળ
પાઈ એ બી પાઈ એ બરાબર 4 બી બરાબર 3 12 પાઈ યસ જસ્ટ હમણાં મેં બતાવ્યા હતા બે ઉપવાદોને અહીંયા થોડો અલગ રીતે પૂછ્યો છે બીજું કઈ જ નથી પ્રચલ સમીકરણ આપ્યું છે એના પરથી યસ આપણે નિત્યસમનો ઉપયોગ કરી નાખીએ યસ આ થોડું ધ્યાન રાખવાનું છે યસ આ થોડું ટ્વિસ્ટ જે ગુસ્સેટ પર થતું હોય છે એ તરફ આપણે થોડું યસ છે કઈ અઘરું નથી પણ આ રીતનું આપેલું હોય ત્યારે આ રીતે અપ્રોચ કરીને આપણે કરી શકીએ પ્રચલ સમીકરણો છે એમને બંનેમાંથી નિત્યસમનો ઉપયોગ કરીને આ વસ્તુ આપણે કરી શકીએ છીએ ઓકે યસ તમને બીજું કોઈ સ્વરૂપ પણ આપી દે યસ x બરાબર 2 cos θ અને y બરાબર 2 sin θ તો યસ એ તમારું થઈ જશે વર્તુળ ઓકે બંને સમાન થઈ જશે યસ આ રીતનું પણ હોઈ શકે છે ઓકે આ રીતનું તમારે કરવાનું હોય છે અહીંયા જસ્ટ 2020 ના જેટલા બી પેપર્સ હતા એ બધા જ પેપર્સ તમે સોલ્યુશન બતાવી દીધા છે યસ હવે આ ચેપ્ટરને મારા તરફથી અહીંયા હું ફિનિશ કરું છું તમારે પોતાની રીતે પ્રેક્ટિસ કરવાના છે એડિશનલ વસ્તુઓ બી કરવાની છે જસ્ટ કોઈ ડાઉટ છે કોઈ ક્વેશ્ચન છે મને પૂછવાનું છે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર હું એટલે કે વિકલ સમીકરણ એ સ્ટાર્ટ કરીશું એવી મજા આવે એ રીતનું છે ઓકે સો આજે હું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું પણ જતા પહેલા ભણતા રહેજો નિયમિત ભણતા રહેજો અને ખૂબ મહેનત કરતા રહેજો ઓકે ધેટ્સ ઇટ